વિસાવદરના આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટનાને લઈ રાજકીય માહોલ ગરમાયો છે। ત્યારે સમગ્ર મામલે વધુ એક નવો વળાંક આવ્યો। ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર સબીર મીરે આપ નેતા પિયુષ પરમાર પર ગંભીર આરોપ લગાવ્યા છે। સબીર મીરે દાવો કર્યો છે કે આપ નેતા પિયુષ પરમારના કહેવાથી જૂતું ફેંક્યું હતું। સબીર મીરે એવો પણ દાવો કર્યો કે પિયુષ પરમારે કહ્યું હતું કે ગોપાલભાઈને તું ચપ્પલ માર એટલે ગોપાલભાઈ થોડાક આગળ આવે એટલે મને કંઈ આમ આદમી પાર્ટીથી કોઈ બાબતનો કોઈ વિરોધ નહોતો મને ને મને થોડોક મેં મકાનની ને બધીને જાહેરાત કરી હતી કે મારું મકાન નથી, ઘરનું ભાડે રહું છું, કોઈએ મારું ધ્યાન ના દીધું। ત્યારબાદ કે મને આવી કહાની કરતા હતા, ત્યારબાદ મને થોડો ગુસ્સો આવી ગયો એટલે મેં ચંપલનો ઘા કરી લીધો છે। ત્યારબાદ હું ઘરે વહી ગયો, અડધી રાત મને રાખ્યો છે જેલમાં। ત્યારબાદ હું ઘરે વહી ગયો, ઘરેથી થોડોક અહીંયા સવારમાં ત્યાં ભંડુરીમાં હતો ગામમાં, મને થોડીક મારકૂટ કરી લીધી ગામના ત્રણ વ્યક્તિએ। ત્યારબાદ હું અહીં ફરિયાદ નોંધાવવા આવ્યો તો કોઈએ ફરિયાદ મારી લીધી નહીં, સવારનો બેઠો છું, ફરિયાદ કોઈએ લખી નહીં મારી। ને આ મને કરાવનાર મારા પિયુષભાઈએ મને કહેવા પ્રમાણે મેં કીધું છે કે ગોપાલભાઈને તું ચંપલ માર, ગોપાલભાઈ થોડાક આગળ આવે, એ પ્રમાણે મને પિયુષભાઈએ કહેવડાવ્યું હતું એટલે મેં આ કર્યું। સબીર મીરે અગાઉ પણ અન્ય લોકોના નામ લીધા હતા। પોલીસ તપાસમાં યુવક પોતાના નિવેદન સતત ફેરવી રહ્યો છે। સબીર મીરે અગાઉ દાવો કર્યો હતો કે જૂતું ફેંકવા માટે તેને 50,000 રૂપિયાની ઓફર કરવામાં આવી હતી। ભંડુરી રામજીભાઈ ભકાભાઈ, એનો છોકરો મિત ને બીજા એક ભાઈ હતા, એનું નામ છે ભરતભાઈ, ને એક બીજા વ્યક્તિ હતા એ કે હું સાહેબ છે ને મિનિસ્ટર છે, એ કે તમારે આ કે કામ કરવાનું છે ભાઈ, કે તમારે કે એને જૂતું મારવાનું છે, કે આવું કામ કરવાનું છે, તમને પૈસા મળશે આ રીતના, પચ્ચા મળે પણ એ કે હું તમને અડધા કરાવી દઈએ એમ કંઈક કહેતા હતા। એ રીતના મને આ રીતના ઓફર ફેંકીને મને કરાવ્યું આગળ, મને કે આ પી જાવ કે ને પછી કે હાલો તમે કે ધરાડ બેહાડી દીધો મને પીવડાવીને, ને આ રીતના મને કામ કરાવ્યું એને। યુવકના ગોળ જવાબથી રાજકારણમાં પણ સતત ગરમાવો આવી રહ્યો છે। જૂનાગઢના ગડુમાં આપની ખેડૂત સભામાં જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સભામાં હાજર રહેલા સબીર મીર નામના યુવકે ભાષણ આપવા ઉભા થયેલા ઇટાલિયાની નજીક જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો। જો કે જૂતું ફેંકે તે પહેલા જ કાર્યકર્તાઓએ તેને ઝડપીને પોલીસને હવાલે કર્યો। પોલીસ પણ યુવકના નિવેદન આધારે તપાસનો વેગ આગળ વધારી રહી છે। આ મામલે ગોપાલ ઇટાલિયાનું નિવેદન પણ ચર્ચામાં છે। યુવકે જ્યારે જૂતું ફેંક્યું ત્યારે તરત જ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપી અને કોઈએ આ કામ કરવા યુવકને મોકલ્યો હોય એવો આક્ષેપ કર્યો હતો। નબળો માણસ મોકલ્યા હોવાનો દાવો કર્યો હતો। હાલ તો આ સમગ્ર મામલે રાજકારણ તેજ બન્યું છે। બેજા આવું તો બધું દરેક સભામાં હાલે છે, બોલો લ્યો ફેલ ગયું, નબળો માણસ મોકલ્યો, હાવાને હું મોકલવાના હોય।